જે આપણે બનાવીશું દહીંવડા. તો દહીંવડા બનાવવા માટે આપણી પાસે અડદની દાળ છે ને મગની દાળ છે. તો અડદની દાળ છે તે 1 વાટકી લેશું, મગની છે તે 3 વાટકી લેશું. તો દાળને ધોઈને પલાળી દીધી છે. દાળ છે તે પલળી ગઈ છે. હવે આપણે મિક્સરમાં પીસી લેશું. તો આ રીતે આપણે દાળને પીસી લેશું. તો આપણે દાળ છે તેને પીસી લીધી છે, 2 કલાક રાખી લીધી છે. ત્યાર પછી હવે આપણે તેમાં મીઠું ને સાજીના ફૂલ નાખીને આપણે વડા ઉતારી લેશું. તો આપણા સાજીના ફૂલ છે તે એક નાનકડી ચમચી આવે તે નાખીશું. તો સાજીના ફૂલ નાખી લીધા છે. ત્યાર પછી આ રીતે ફેટી લેશું. આપણે તેલ મૂકી લીધું છે. હવે આપણે વડાને ઉતારી લેશું. તો આ રીતે આપણે બધા વડાને બનાવી લેશું. તો આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો આપણે કાઢી લેશું. તો આ રીતે આપણા વડા સરસ મજાના તળાઈ ગયા છે. તો આપણા વડા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો આ રીતે આપણા સરસ તૈયાર છે. તો આપણે દહીં હારે પણ ખાઈ શકીએ છીએ. ખાટું મીઠું દહીં, લસણવાળી ચટણી, લાલ ચટણી, લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, એના આપણે વડા તૈયાર. તો આપણે દહીં છે